ભાવનગરના સિદ્ધસરમાં ચાલતા ગેરકાયદેસર મદરેસા કેસમાં મુખ્ય મૌલાના મોહમ્મદ શરીફનું ભરૂચ કનેક્શન સામે આવતા આરોપીને સાથે રાખી એસઓજી જંબુસરના દારૂલ કુરાન મદરેસા પહોંચી હતી. ભાવનગરના સિદ્ધસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે ચલાવાતા મદરેસા ઉપર દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ પાસેથી ઉર્દુ અરેબિકના 15 વાંધાજનક સાહિત્યો અને શંકાસ્પદ 60 પાનાની ડાયરી મળી આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ભાવનગર આવતા પહેલા મૌલાના ભરૂચમાં રહીને અભ્યાસ કરતો હતો. તેના નાણાકીય વ્યવહારોને સંપર્કો મેળવવા માટે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પોલીસની ટીમ સઘન પૂછપરછ કરી રહી છે. સમગ્ર કેસમાં મૌલાનાને આશ્રય અને નાણાકીય સહાય આપવાના આક્ષેપ હેઠળ યુસુફ આરીફ અને અનસ લાખાણી નામના 2 શખ્સોની અગાઉ ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો નોંધવાની સાથે ભરૂચ અને જંબુસરના તાર સાંકળીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસઓજી સાથે સ્થાનિક પોલીસે જોડાઈ જંબુસરની દારૂલ કુરાન મદરેસામાં મૌલાનાને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.